હવે તો કુતરા મીન કાંઈ હારે નાસ્તો કરવા માંડ્યા, પણ આ મનુષ્ય નામનું પ્રાણી હજી નો સમજ્યું. કુતરા મીન કાંઈ હારે નાસ્તો કર્યો તો એટલે એની ખુશીમાં ફોડ્યા આજે ફટાકડા. તો રામ રામ હંધાઈને તો આજે સાંજે 5 વાગ્યા પછી રજા લઈને હું આવ્યો સીધો ઘરે, કારણ કે આજે જવાનું હોય આપણે લગ્ન પ્રસંગમાં. તો ચાલો ચાલ્યા જઈએ. સાંજે 7 વાગે પગ્યા તો હજી આપણે તો અહીંયા વેલા પગ્યા એમ કહેવાય, કારણ કે અહીંયા તો હજી માંડવારો પણ જ થાય છે. જમણવારનો સીન કરીને સીધું ડીજે આવી ગયું. ડીજે બાકી એમ લબક જબક લાઈટું કરતું હતું. પછી તો શું એન્ટ્રી વાળું ગીત વગાડ્યું ને ફટાકડા ફોડ્યા, એટલે તમે સમજી ગયા હોય શું કર્યું હોય. કાંઈ ન કર્યું હોય ટણભાવ એન્ટ્રી પાડી હોય. अच्छा ડ્રોનમાં બરોબર વિડીયો શૂટિંગ ન થતો ને એટલે તમારા ભાઈ આખો વ્લોગ શૂટિંગ કર્યો છે. औकात में रहो। બધાને રમતા આવડે. હું જ છું જેની કિસ્મતમાં કોને નવા નવા મંત્ર લખ્યા હોય કે કોઈ દી રમતા જ ન આવડ્યું. મંડપ બહાર રમતા હતા, હાવરના જડબા સીરી નાખે એવા મિત્રો. બીજા દી બપોરે જાન વાગીને અમે વ્યાયા સીધા વાડીએ, કારણ કે વાડીએ મારે તમને એક વસ્તુ દેખાડવાની છે. શું તમે કુતરાન મીનકાને કોઈ દી હારે નાસ્તો કરતા જોયા છે? આમ હામું જોમાં હમણાં એકલું દૂધ પી ગયો. હાલ તાલી મારજે એટલે અમીર ઘરના છોકરા હારે તારું માગું નાખ દઉં. ફિર મજે. જેને પ્રેમમાં દગો મળ્યો હોય મને મેસેજ કરજો, અહીંયા કેટલાય દવાના ડબલા પીડ્યા એકાદી મોકલાઈ દઈશ. પછી એના પ્રેમમાં પાગલ થઈને મરી જજો. હાલો કેરીઓ આવી જાય, તમે કોઈક લગનમાં રાખો એટલે મેસેજ કરજો, આપણે પોગી